ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સૂત્ર નંબર 35. તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાત ચ. ભક્તિ વિષયનો ત્યાગ કરવાથી અને લૌકિક આસક્તિનો ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે. વિષયાન ધ્યાતઃ ચિત્તમ વિષયેષુ વિસજ્જતે મામ અનુસ્મરતંશ્ચ ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે. વિષયનું ચિંતન કરવાથી મન વિષયમાં આસક્ત થાય છે અને ભગવાનનું ચિંતન કરવાથી મન ભગવાનમાં લીન થાય છે. વિષયો બે પ્રકારના છે, એક ભગવત સંબંધી અને બીજા જગત સંબંધી. તેમાં ભગવત સંબંધી વિષયનો ત્યાગ કરવાનો નથી, જગત સંબંધી વિષયનો ત્યાગ કરવાનો છે. વસ્તુતઃ શરીર નિર્વાહમાં ઉપયોગી જેટલા વિષયો હોય તે સિવાયના વિષયોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો છે. શરીર નિર્વાહમાં ઉપયોગી વિષયોમાંથી પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે. વિષયોના સ્વરૂપ ત્યાગથી પણ તેમાં રહેલી આસક્તિના ત્યાગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેવી જ રીતે સંગ ત્યાગમાં પણ કુસંગનો સર્વથા ત્યાગ કરવાનો છે. જેવો આ જીવને સ્ત્રી સંગથી અને સ્ત્રી સંગીના સંગથી બંધન થાય છે, તેવું બીજા કોઈ પદાર્થોથી બંધન થતું નથી. માટે એવા સંગનો ત્યાગ કરવાનો છે. પરંતુ સત્સંગનો અર્થાત ભગવાનના ભક્ત અને સાધુ પુરુષોનો સંગ ત્યાગ કરવાનું બતાવ્યું નથી. તે બતાવ્યું છે કે પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુસુ કૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. સત્પુરુષના સંગને મોક્ષનું દ્વાર બતાવ્યો છે. સૂત્ર નંબર 36. અવ્યાવૃત્ત ભજનાથ. અવ્યાવૃત ભજનથી ભક્તિની પ્રાપ્તિ થાય છે. વિષય ત્યાગ અને સંગ ત્યાગ એ બંને ત્યાગવાળી વાત કરી. હવે જે કરવાનું છે તેને કહે છે. વિષય ત્યાગ એ બહારની વસ્તુ છે અને સંગ ત્યાગ છે એ બહારની વસ્તુ, બહારના જગત પદાર્થ. અવ્યાવૃત ભજન છે એ પોઝિટિવ સાધન છે, પેલું નિષેધાત્મક છે, અવિધેયાત્મક છે. ભગવાનનું ભજન કરવું, અખંડ ભજન. અવ્યાવૃત એટલે નિવૃત્તિ. નિવૃત્તિ વિનાનું ભજન કરવું, એટલે એની ભજનમાંથી નિવૃત્તિ ક્યારેય ન લેવી. આવૃત્ત એટલે ઢાંકેલું અને વ્યાવૃત્ત એટલે ખુલ્લું. વળી પાછું આવ્યવૃત એટલે ઢાંકેલું, ગુપ્ત. અહીં બે આવૃત શબ્દ છે, એમાંથી વ્યાવૃત થયો અને એમાંથી પછી અવ્યાવૃત થયો. આવૃત એટલે ઢાંકેલું, વ્યાવૃત એટલે ખુલ્લું, અવ્યાવૃત એટલે લાંબુ. એવો અર્થ કર્યો. ગુપ્ત, ઢાંકેલું, ગુપ્ત. ભજન બહુ બતાવવાની ચીજ નથી. આવૃત એટલે ઢાંકેલું અને વ્યાવૃત એટલે ખુલ્લું. વળી પાછું અવ્યાવૃત એટલે ઢાંકેલું, ગુપ્ત. અહીં બે વાર નિષેધ અને એકવાર વિધિ પણ બતાવવામાં આવ્યો છે. તેનો અભિપ્રાય એ છે કે એટલું બધું શું કરવાનું વાંકું લીધું. એમણે જ કહી દીધું હોત કે ઢાંકેલું ભજન કરવાનું, ગુપ્ત ભજન કરવાનું. એમ જ કહી દીધું હોત તો અવ્યાવૃત એટલે ખુલ્લું નહીં એવું ઢાંકેલું, ને ઢાંકેલું નહીં એવું ખુલ્લું કરવાનું. તેનો અભિપ્રાય એ છે કે હું ભજન કરું છું એવું જાહેર કરવું નહીં, બહુ દેખાડો કરવો નહીં. એવી રીતે ગુપ્ત ભજન કરવાથી પોતાના હૃદય ઉપર તે ભજનનો વધારે પ્રભાવ પડે છે. તેના અંતરના રાગ ઓછા થાય છે
અને નાશ પામી જાય છે. છતાં પણ કોઈ પાપ અને ખામીઓ છે એ પ્રકાશ કરવાથી ઓછી થાય છે, અને આ ભગવાનનું ભજન છે એને પ્રકાશ કરે તો ઓછો થઈ જાય, જેટલું પ્રકાશ કરે એટલે એને ગુપ્ત રાખવું વધારવું હોય તો, અને ઓલાને ઘટાડવું હોય તો એને બે જાણે એમ રાખવું. એમાં એવી રીતે ગુપ્ત ભજન કરવાથી પોતાના હૃદય ઉપર તે ભજનનો વધારે પ્રભાવ પડે છે. તેના અંતરના રાગ ઓછા થાય છે અને નાશ પામી જાય છે. બોલી દીધેલા ભજનનો પ્રભાવ પોતાના હૃદયમાં બહુ પડતો નથી. મેં એટલું કર્યું તો એવું શાસ્ત્રકારોનો એવો મત છે કે પોતે કર્યું હોય અને બોલી દે તો એનો પ્રભાવ પોતાના ઉપર ઓછો થઈ જાય. છતાં પણ કોઈ દેખી જવાની બીકે ભજન બંધ કરી દેવું કે ભજન કરવામાં કોઈની લાજ શરમ ન રાખવી, એવું પણ બે નિષેધનો અભિપ્રાય છે. ગુપ્ત ભજન કરવું એટલે કોઈક ભાળી જાય બંધ કરી દેવું એવો અર્થ નથી, અથવા તો કંઈક ઓલું થાય તો બંધ કરી દેવું કે લાજ શરમ રાખવી એવો અર્થ નથી. ગુપ્ત રાખવાનો અર્થ લાજ શરમ રાખવી એવો અર્થ નથી. બીજી જગ્યાએ ભોગ આદિકમાં લાજ શરમ રાખવી જોઈએ, ત્યાં જીવ રાખતો નથી, પરંતુ ભજન કરવામાં લાજ શરમ રાખે છે. તેથી લાજ શરમ ભજનમાં રાખવાની જરૂર નથી. ભજન અવ્યાવૃત ખુલ્લમ ખુલ્લું કરવું. વળી વ્યાવૃતનો અર્થ એવો પણ થાય છે કે પાછા વળવું. માટે આ સૂત્રનો એવો અર્થ થાય છે કે ભજનથી ક્યારેય કોઈપણ સંજોગોમાં પ્રહલાદની જેમ પાછા ન વળવાનો નિર્ણય રાખવો. નિરંતર ભજન કરતા રહેવું તો તેને ભગવાનની પ્રાપ્તિ થાય છે, તો તેને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. અથવા તો અહીં ભજનનો અર્થ ભગવાનનું સ્મરણ એવો લેવાનો છે. અખંડપણે ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનનું નામ, રૂપ, ગુણ આદિકનું અખંડ સ્મરણ કરવું એવો અર્થ અહીં લેવો. સ્મરણમ ધારણમ ધ્યાનમ ધ્રુવાનુસ્મૃતિરેવ ચ સમાધિ રીતિ ભેદા સ્યુઃ સ્મરણસ્યૈવ પંચધા. સ્મરણ, ધારણા, ધ્યાન, અખંડ સ્મૃતિ અને સમાધિ આ 5 સ્મરણના પ્રકાર છે. આ બધા સ્મરણ કહેવાય. સ્મરણ કહેવાય. અને ધારણા એટલે આપણે આ કંઈક બાયહાટ કરતા હોઈએ, કંઠસ્થ કરતા હોઈએ તો ધારણ કર્યું કહેવાય, કીર્તન ધાર્યું, એ ધારણા સ્મરણ બનાવે. ધ્યાન, અખંડ સ્મૃતિ અને સમાધિ એ બધા સ્મરણના પ્રકાર છે. કોઈ પણ પ્રકારે ભગવાનને યાદ કરવા કે સ્મૃતિ કરવી તેને સ્મરણ કહેવાય છે. ચારે બાજુ વિખરાયેલા મનને ખેંચીને એક મૂર્તિમાં રાખવું તેને ધારણા કહેવાય છે. તેમાં નિરંતરતા આવે તેને ધ્યાન કહેવાય છે. સ્વાભાવિકપણે જ મન ભગવાનમાં જ લાગ્યું રહે તો તેને અખંડ સ્મૃતિ કહેવાય છે. ભગવાન સિવાય બાહ્ય તમામને ભૂલી જઈને એકમાત્ર ભગવાનને જ યાદ કરવા, તેમાં નિરોધ કરવો તેને સમાધિ કહેવાય છે. તેમાં પ્રથમ 3 સ્મરણ, ધારણા અને ધ્યાન તેને સાધન ગણવામાં આવે છે, અને છેલ્લા 2 અખંડ સ્મૃતિ અને સમાધિ તેને સાધ્ય ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રવણ અને કીર્તન આગળના સૂત્રથી કહેશે. માતા પિતાથી મળેલું આ શરીર ભોજનથી પુષ્ટ થાય છે, જ્યારે ગુરુએ આપેલો સાધના દેહ નિત્ય કુમાર છે તે ભગવાનના ભજનથી પુષ્ટ થાય છે. સામાન્ય માણસને સંસારથી પૂરો વૈરાગ્ય નથી અને ભગવાનમાં પૂરો પ્રેમ નથી જાગ્યો. એવી અવસ્થામાં ભગવાનની ભક્તિ કેમ કહેવાય? તેનો ઉપાય હવે સૂત્રમાં બતાવે છે. સૂત્ર નંબર 37. લોકેપી ભગવદ્ ગુણ શ્રવણ કીર્તનાદ. લોકમાં પણ ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે, અથવા તેને ભક્તિ કહેવાય છે એવી માન્યતા છે. સ્મરણની અપેક્ષાએ શ્રવણ અને કીર્તન લોકમાં સુગમ છે. સૂત્રમાં શ્રવણને પ્રથમ લીધું છે. ત્વમ ભાવયોગ પરિભાવિત રુત્સરોજે
આસ્તે શ્રુતેર્ક્ષિતિપથો નનુ નાથ પુંસામ. તૃતીય સ્કંધમાં બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે કે હે નાથ, આપ નિશ્ચય ભાવ યોગથી એટલે કે ભક્તિથી સુસંસ્કૃત પુરુષના હૃદયમાં કથા દ્વારા કાનના માર્ગમાં બતાવેલ રસ્તાથી પધારો છો. જેમ શરદ ઋતુ જળના મળને નષ્ટ કરે છે, તેવી જ રીતે ભગવાન પોતાના ભક્તોના ભાવનામય હૃદય કમળમાં કાનના માર્ગથી પ્રવેશ કરીને હૃદયની અશુદ્ધિને નષ્ટ કરે છે. જો કે ભગવાન આંખના માર્ગથી પણ ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે એમ બતાવવામાં આવ્યું છે, પણ તે દુર્લભ છે, શ્રવણ જેટલું સુલભ નથી. તેથી શ્રવણ ભક્તિ સર્વથી શ્રેષ્ઠ મનાણી છે. અહીં એક વાત ધ્યાન દેવા યોગ્ય છે કે ભગવાનનું નામ અને રૂપ બંને શરીર છે. નામ પોતે પણ પરમાત્માનું સ્વરૂપ જ છે. તેથી જ તો વાલિયા લૂંટારાથી રામ રામ કહી શકાતું ન હતું, ત્યારે મરા મરા જપ કરવા લાગ્યો અને તે સિદ્ધ પુરુષ બની ગયો, વાલ્મીકી ઋષિ બની ગયો. પ્રથમ નામ શરીરથી ભગવાન જીવના હૃદયમાં પ્રવેશ કરે છે, ત્યારે ત્યાં પોતાનું સ્વરૂપ પણ પ્રવેશ કરે છે. નામ અને રૂપની એકતા હોવાથી ભગવાન પણ પોતાનું નામ સાંભળવા ખૂબ આતુર હોય છે. ભગવાન કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું વૈકુંઠમાં નિવાસ કરતો નથી, યોગીઓના હૃદયમાં પણ નિવાસ કરતો નથી, પરંતુ મારા ભક્તો જ્યાં મળીને પ્રેમથી મારું ગાન કરે છે ત્યાં હું ઊભો રહું છું. નામની સમાન ગુણ કર્માદિકનું પણ શ્રવણ કરવાનું હોય છે. નામોચ્ચારણથી પ્રથમ લૌકિક નામ પ્રગટ થાય છે અને પછી તેની અંદર દિવ્ય નામ ક્રમશઃ પ્રગટ થાય છે. રૂપાદિકમાં, શ્રવણમાં તથા અર્ચાદિકમાં, દર્શનમાં પણ એવો જ ક્રમ છે. પ્રથમ લૌકિક નામ પ્રગટ થાય છે. રૂપાદિક શ્રવણમાં તથા અર્ચાદિક દર્શનમાં પણ એવો જ ક્રમ છે. પ્રથમ લૌકિક દર્શન અને પછી તેમાં જ દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે. લૌકિકત્વ એક આવરણ જ છે, તે દૂર થતાં દિવ્ય દર્શન થાય છે. વાસ્તવિક તેમાં ભેદ નથી, બંને એક જ છે. મહારાજે વળગી રહેવું જોઈએ, એક ધારું વળગી રહેવું જોઈએ. મહારાજે કહ્યું છે કે તેમાં ને આ મૂર્તિમાં એક રોમ માત્રનો ફેર નથી, તે બંને એક જ છે. હવે ભક્તિની પ્રાપ્તિનું મુખ્ય સાધન બતાવે છે. સૂત્ર નંબર 38. મુખ્યતસ્તુ મહત કૃપયા એવ ભગવદ કૃપા લેશાદ વા. ભક્તિ ઉત્પન્ન થવામાં મુખ્યપણે તો મહાપુરુષોની કૃપા અને ભગવાનની કૃપાના લેશ માત્રથી ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય છે. મહારાજે હોતે આ સિદ્ધાંત માન્યો છે મુખ્ય. સત્સંગને ભક્તિનું સાધન મહારાજે પણ મુખ્ય માન્યું છે. બીજા બધા આચાર્યોના જુદા જુદા મત છે. નારદજીનો મત પણ આવો છે કે ભક્તિને ઉત્પન્ન કરવા માટે સત્સંગ છે એ સર્વથી શ્રેષ્ઠ સાધન છે. બીજા આગલા સાધનો કીધા એ ખોટા નથી, એ પણ છે, પણ આ સત્સંગ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. શ્રી કૃષ્ણ ભગવાને એકાદશ સ્કંદમાં ભાગવતમાં હોતી પોતે જ એ જ બતાવ્યું અને મહારાજે પણ એ મત લીધો. જીવનમાં ભક્તિ આવવાનું મુખ્ય સાધન મહાપુરુષોની કૃપા છે. ભક્તિ આવવાના અનેક સાધનો બતાવીને નારદજી સ્વાનુભવથી બતાવે છે. ભાગવતમાં વ્યાસજી પાસે પોતાનું વૃત્તાંત બતાવીને પોતાના ઉપર મહાપુરુષોની કૃપા થઈ ને પોતાને ભક્તિ પ્રાપ્ત થઈ છે તે બતાવ્યું છે. જેની પાસે ધન હોય તે ધનવાન માણસ કહેવાય છે. તે બીજાને કોઈને યાચકને ધન આપી શકે છે. તેમ ભગવાનના એકાંતિક પ્રેમી પુરુષો જ ભગવાનની ભક્તિ બીજા જીવોને આપી શકે છે. કોઈ ભગવાનના ભક્તે ભગવાન સમીપે જઈને પ્રાર્થના કરી કે મને પ્રેમલક્ષણા ભક્તિ આપો, મને તમારામાં સાચો પ્રેમ આપો. ત્યારે ભગવાન બોલ્યા કે હું તો પ્રેમનો ભિખારી છું, હું પ્રેમ તને ક્યાંથી આપું? માટે પ્રેમના જે ધણી હોય તેની પાસે તારે જવું જોઈએ. તેથી પ્રેમના ધણી ભગવાનના સાચા પ્રેમી ભક્તજનો છે. તે ભક્તિનું વિતરણ કરે છે. પ્રહલાદજી કહે છે કે નૈષામ મતિસ્તાવદ ઉરુ ક્રમાંઘ્રીમ સ્પૃશતિ અનર્થાપગમો યદર્થઃ મહીયસામ પાદ રજોભિષેકમ નિષ્કિંચનાનામ.
મહીયસામ પાદરજોભિષેકમ નિષ્કિંચનાનામ ન વૃણીત યાવત. પ્રહલાદજી કહે છે કે આ જીવાત્મા જ્યાં સુધી સર્વ અનર્થને દૂર કરનારી એવી નિષ્કિંચન એવા મહાપુરુષોની ચરણરજનો અભિષેક પોતાના ઉપર નથી કરતો ત્યાં સુધી તેની બુદ્ધિ ભગવાનનો સ્પર્શ કરી શકતી નથી, ભગવાન પાસે પહોંચી ભગવાન શકતી પાસે નથી. હોય તોય, ભગવાનના ધામમાં ગયો હોય તો ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું કે કોઈક સાધને કરીને ભગવાનના ધામમાં જાય તો પણ એનો જીવ છે એ ભગવાનની મૂર્તિમાં ચોંટે નહીં. એ તો આ સાધુ છે એ જે મોલાને હજાવે, બધા ઓલા ધારદાર પદાર્થ હોય એને હજાવી અને ધારદાર કરે ત્યારે એ ભગવાનમાં ચોંટે છે. એટલે ભગવાનના સાચા ભગવાનના ભક્ત હોય એમાં હેત કર્યા વિના સીધું ભગવાનમાં હેત થઈ જતું નથી, એવું ભાગવત અને નારદજી અને એનો બધાનો મત છે. મહારાજે પણ હતી એ મતને સ્વીકાર્યો છે. નારદજીએ જેમ સંકાદિકોનો મત સ્વીકાર્યો એમ મહારાજે એ બધા રેફરન્સો આપીને એવો જ મત સ્વીકાર્યો છે. સત્સંગ છે એ મુખ્ય સાધન છે. સત્સંગ કોને કહેવો? કોને કહેવાય સત્સંગ? કોને કહેવો સત્સંગ? સત્પુરુષમાં હેત થાય, સત્પુરુષમાં હેત થાય જ એને મહારાજે સત્સંગ કીધો. મધ્યના 54મા વચનામૃતમાં મહારાજે એવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતમાં એવું કીધું છે કે ના, હું જેવો તપ, ત્યાગ, વ્રત, દાન, યજ્ઞ એને કરીને એવો વશ થતો નથી તેવો સત્સંગે કરીને વશ થાવ છું. માટે સર્વ સાધન કરતાં સત્સંગ છે તે અધિક જણાણો. સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણાણો હોય એના લક્ષણ કેવા હોય? તો આપણે 1 કલાક કથા સાંભળતા હોય 2 કલાક સાંભળે એવું તો સત્સંગ તો એને જ કહેવાય ને. આપણે ક્યારેક 3 કલાક કથા સાંભળી તો એટલે મહારાજે એવું કીધું કે એને કેટલી કથા સાંભળે છે એ તો સારું જ સાંભળવાની. એમાં આ કોરોના ટાઈમમાં તો ખાસ વધારે સાંભળવાની, કોરોના ન લાગી જાય સત્સંગને, એટલે એ તો સાંભળવાની, એમાં વાંધો નહીં. પણ સાંભળવાનું ફળ શું? ભગવાનના ભગતમાં હેત થવું છે. ભગવાનના ભગતમાં આત્મબુદ્ધિનું હેત એને મહારાજે સત્સંગ કીધો. દ્રષ્ટાંત મહારાજે એવું દીધું કે કોઈક ધનાઢ્ય માણસ હોય ને રાજા હોય ને એને દીકરો ન હોય ને ગરડપણમાં દીકરો થાય ને એ દીકરો બરોબર તોફાની હોય ને પાઘડી પાડી નાખે ને ઘોડો પલાંગે ને એવું બધું કરે, ગામમાં નીતિ કરી આવે ને રંજાટ લઈ આવે ને બધા લખણે પૂરો હોય તો પણ એને ક્યારેય એકે એવો ગુણ આવે નહીં. બધા લખણે પૂરો હોય તો એકે એવો ગુણ ન આવે. શું કરવા? કે એને એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે એટલે એને અવગુણ આવતો નથી. એમ મહારાજે કીધું ભગવાનના ભક્ત તો બધા લખણા સારા હોય અને એમાં એને આત્મબુદ્ધિ કરવી તો સારું થઈ જાય. એટલે એમાં આત્મબુદ્ધિ કરવી એનું નામ સત્સંગ કીધો. અને એ સત્સંગ છે એ ભગવાનની અસાધારણ ભક્તિનું પણ અસાધારણ સાધન છે. બધા કરતાં મુખ્ય છે એવું નારદજીએ માન્યું. એ હોય તો ભગવાનની ભક્તિ એને જલ્દી આવી જાય, એટલી ઝડપી બીજાથી ન આવે. નૈષા મતિસ્તાવત ઉરુ ક્રમાંગ્રીમ સ્પૃશતી અનર્થાપગમો યદર્થા. ભગવાનની ચરણ રજ, ભગવાનની તો ચરણ નહીં પણ ભગવાનના એવા મહાપુરુષની ચરણ રજ જેનાથી સર્વ અનર્થો દૂર થાય એવી ચરણ રજ લઈ અને પોતાના મસ્તક ઉપર અભિષેક નથી કરતો ત્યાં સુધી એને ભગવાનમાં ચિત્ત ચોંટતું નથી. ભગવાનની મેળતી મેળાપ થતો નથી, ભગવાનની પ્રાપ્તિ થતી નથી એવું નથી લખ્યું. શું લખ્યું? ન સ્પૃશતી.
સ્પૃશતિનો પ્રસંગ ક્યારે નીકળે? ભેગા હોય ત્યારે જ. ભેળા હોય ત્યારે નીકળે. આપણે એમ થોડા કહીએ કે ભાઈ હાલો ભાઈ હું ગુજરાતમાં ગુરુ મહારાજ છે એનાથી હું ચરણ સ્પર્શ કરું છું. એ તો ભાવનાથી કરે તો વાત જુદી છે. એમ સ્પૃશતિનો અર્થ એવો થયો કે ભેળા હોય ત્યારે. ભેળા ભગવાનની ભેળા હોય તો પણ એનું મન છે એ ભગવાનનો સ્પર્શ કરી શકતું નથી. શું કરવાને? ઓલે પણ સ્પર્શ નથી કરતું. એટલે ત્યાં જો સ્પર્શ પેલો થાય તો ભગવાનનો સ્પર્શ થાય. એવું પ્રહલાદજીએ કીધું. અને શ્રી કૃષ્ણ ભગવાને પોતે હોતે કીધું હું એવો વશ થતો નથી જેવો આને કરીને વશ થાવ છું. એવું નારદજી કહે છે અને એવું મહારાજે હોતે કીધું. કેવળ આત્મબુદ્ધિ હોય સત્પુરુષમાં તો એનાથી ભક્તિ ઉદય થાય છે કે એમની કૃપા થાય ત્યારે ભક્તિ ઉદય થાય? આત્મબુદ્ધિ હોય તો કૃપા થાય. ભગવાન આનાથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. એવું કાંઈ નથી કીધું પછી એની ઉપર કૃપા થાય ને પછી ભગવાનની ભક્તિ ઉત્પન્ન થાય. એવું કાંઈ નથી કીધું. સત્સંગ છે એ સ્વતંત્ર સાધન છે ભક્તિ ઉત્પન્ન કરવાનું. પછી વાયા વાયા એમ એવું નથી. એમ સત્સંગ છે એ સ્વતંત્ર સાધન છે. પણ આ સાધન છે. અને ઓલે પણ આવ્યું તો ભક્તિ છે એ ફલરૂપ. ફલરૂપતા સ્વયં ફલરૂપતા. સ્વયં ફલરૂપતા એ બ્રહ્મકુમારા. એમ અને આ સાધન છે એ બ્રહ્મકુમારા. કારણ કે બ્રહ્મકુમારોને જ સત્સંગનો વધારેમાં વધારે આ બ્રહ્માંડમાં પહેલો વહેલો સત્સંગ પ્રવર્તાયો હોય તો બ્રહ્મકુમારોએ પ્રવર્તાયો, સનકાદિકોએ પ્રવર્તાયો. એ સત્સંગના પ્રવર્તક છે. એટલે આમાં હોતે બ્રહ્મકુમારા ન જોડ્યું હોય તો જોડી દેવાનું. આ બ્રહ્માંડનું સર્જન કર્યું ભગવાને એટલે પહેલા સત્સંગનું સર્જન કર્યું. બ્રહ્માજીએ પહેલા બધા એને સનકાદિકોને ઉત્પન્ન કર્યા. નકર આ બધા આખું ધણ ક્યાં જાય એટલે એને પહેલા ઉત્પન્ન કર્યા. પ્રહલાદજી કહે છે કે આ જીવાત્મા જ્યાં સુધી સર્વ અનર્થને દૂર કરનારી એવી નિષ્કિંચન મહાપુરુષોની ચરણરજનો અભિષેક પોતાના પર નથી કરતો ત્યાં સુધી તેની બુદ્ધિ ભગવાનનો સ્પર્શ કરી શકતી નથી. ભગવાન પાસે ઘા કરે તો ભક્તિ ઉત્પન્ન થઈ જાય કે નહીં? સરળ સાહેબ શું કહે છે? ચરણરજ ઘા રાખીએ આપણે તો ભક્તિ ઉત્પન્ન થઈ જાય. સદગુણ સામે શું એ ક્યાંક નવો તોડ કાઢતા હોય છે. શું કે ના આમાં ક્યાં હેતનું આવ્યું? આમાં તો ખાલી ચરણરજ ગહવાની જ વાત આવી. પ્રહલાદજીએ તો કાંઈ હેતનું નથી કીધું. તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું આવું. એ વળી ભૂલી ગયા હશે એટલે પ્રહલાદજીએ તો ગહવાનું જ કીધું સરસ કે નહીં? સાબીજી હું વિશુદ્ધ સાબીજી હું કહે છે એનો કિંકર થાય. ચરણરજ માથે ચડાવવાનો અર્થ શું છે કે એનો વગર મેન તાણાનો કિંકર થાય તો જ એને ચરણરજ કહેવાય. બીજું શું કહેવાય? ઓલું દાસ રાવરો દાસ રાવરો કાવરે કિંકર થાય એનો. અને વેતન વિનાનો. આપણને કાંઈ વળતર ન મળતું હોય તો રહ મળે. તમને કાંઈ એનો ફાયદો જ ન થતો હોય તો રહ આવે. અને કાંઈ વેતન ન મળે તો એને ફાયદો રસ આવે. એટલે ચરણરજ માથે ચડાવવાનો અર્થ એવો. ચરણરજ આપણે ઘઈ જ રાખીએ પછી આઘા ન કહી તો બોલે પછી બાયપાસ લેવો પડે. એમ કે આનાથી હવે રસ્તા રોકીને બેઠા છે ભગત. ચરણરજના બીજા અક્રૂરજીના અવતાર એટલે આપણે બાયપાસ લ્યો. જડ ભરતજી પણ કહે છે કે રહુ ગણેત તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ ગ્રહાદ્વા
ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહત્પાદ રજોભિષેકમ. લ્યો, ભરત જળ ભરતનો પણ એ જ મત છે કે વિના મહત્પાદ રજો અભિષેકમ ભક્તિ પામતા નથી. એની જ્યાં સુધી ચરણ રજનો અભિષેક ન કરે ત્યાં સુધી એ પામતા. નારાયણદાસ સ્વામીની શાસ્ત્રીજી મહારાજ વાત કરતા. નારાયણદાસ સ્વામીની વાત સાંભળી છે ને કે સ્વામીને એક વખત કે આમ કે મુસાફરીમાં છે ને રેલવેમાં બેઠા હતા એટલે બહુ હાકડી હોય. નારાયણદાસ સ્વામીને પછી થોડીક જગ્યા કરી દીધી હોય કે અમે હું છે ને બોલે પણ હોઈ ગયો. એવો કાંઈક પ્રસંગ છે. તે સ્વામીએ પોતાની જીભ છે એ નારાયણદાસ સ્વામીના ચરણમાં અડાડી. એ બહુ વિવેકથી અડાડે ને, નકર તો સ્વામી જાગી જાય તો અમુકને મારે પાટું ઉલટું. સ્વામીને તો એવું હોય ને એમ. પણ એવું કાંઈક સ્વામી સમજ્યા છે કે એના ચરણની રજ આપણા માથે થાય ચડે અને એનો મહિમા કેટલો હોય છે. ત્યારે નારાયણદાસ સ્વામીનો મહિમા કેટલો હોય છે સ્વામીને એના હૃદયમાં. તો ભક્તિ આવી હોય નહીં તો એમને ભક્તિ ક્યાંથી આવે? રહુ ગણે તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ ગ્રહાદ્વા ન છંદસા. દર તેરસે ટકો કરાવવાથી ભક્તિ આવી જતી નથી. નિર્વપણા એટલે કરવું એટલે શું એમ? એ જ થાય ને લગભગ કે શું થાય? હું કેટલા ના પાડ્યા. ન તપસા ન યાતિ ન ચ ઈજ્યયા નિર્વપણાદ ન ગ્રહાદ્વા. તપસા ન યાતિ ન ચેજ્યયા યજ્ઞ કરવાથી નિર્વપણાત ગૃહાત. નિર્વપણ એટલે આમ કે ઓલું ગૃહ ત્યાગ કીધો કે ઘરનો ત્યાગ કરવાથી. ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેહી. હા, એના બધાથી પણ એ ભક્તિ આવે નહીં. ભગવાનમાં એનું ચિત્ત ચોટે નહીં. વિના મહત્પાદ રજો અભિષેક એના વિના નથી થતું. હે એનો અર્થ રઘુગણ. એમ કે રજો અભિષેક નો અર્થ એનો દાસ થઈને, દાસાનું દાસ થઈને રહે. હે રઘુગણ, ભગવાનનું સાચું જ્ઞાન કે સાચી ભક્તિ તે તપસ્યાથી પ્રાપ્ત થતી નથી. ન યજ્ઞ કરવાથી, ન ઘરબારનો ત્યાગ કરવાથી, ન વેદાધ્યયનથી, ન જળ અગ્નિ સૂર્ય આદિ દેવતાની આરાધનથી પણ પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી મહત પુરુષોના ચરણ રજનો પોતાના પર અભિષેક થતો નથી, અર્થાત મહાપુરુષોના ચરણ રજની અંદર જ્યાં સુધી લોટપોટ થઈ ગયા વિના ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી નથી. ધર્મ, યોગ વગેરે સાધનોમાં સાધકની ઈચ્છાનો અથવા પ્રયત્નનું પ્રધાનપણું હોય છે, પણ ભક્તિ કરવામાં કે પ્રાપ્ત કરવામાં જીવનું પ્રધાનપણું હોતું નથી. સેવકને જ્યારે સેવા કરવાની રુચિ હોય અને તેમાં પણ મહત્ત્વની વાત તો એ છે કે જેની સેવા કરવાની છે તે સેવા સ્વીકારવા તૈયાર હોય તો જ તે વસ્તુ શક્ય બને. જો તે સેવા સ્વીકારવા તૈયાર ન હોય તો સેવકની ઈચ્છા હોય તો પણ સેવા કરી શકતો નથી. જેમ નોકરી મેળવવાની આપણી ઈચ્છા હોય, યોગ્યતા હોય, પણ નોકરી આપનારાની ઈચ્છા ન હોય તો નોકરી કરી શકાતી નથી. તમને પછી બોલાવશું એમ કહો છો ને? હું કહો? તમને પછી બોલાવશું. તમારું નામ લખી લીધું છે અમે. તો ઓલો બિચારો વાટ જોઈ રહે. માટે ભગવાન સેવા લેવાનું સ્વીકાર કરે અથવા બીજો એક ઉપાય પણ ભગવાનની સેવામાં પ્રવેશવાનો છે કે ભગવાનની સેવામાં બીજા કોઈ કોકને તમે સ્વીકૃતિ લેટર આપો તો એ શું કે રિટર્નમાં? તમે ક્યારે કીધું છે કે નહીં? તમે ઇન્ટરવ્યૂમાં ગયા છો ને તમને કે એપોઇન્ટ કરી દીધા, તમે એપોઇન્ટ થઈ ગયા તો પછી શું તમે અભિવ્યક્તિ શું કરો? હે થેન્ક યુ. તો અહીંયા મહારાજની કાંઈક સેવા મળે તો થેન્ક યુ કહો મહારાજને. કે મહારાજ કે પૂરી થાય બોલો બીજો કોઈક કરવા મળે તો થેન્ક યુ કહો.
એમાં તો ભગવાનનું પ્રાવધાન પણ છે. આપણને કોઈ માઇક્રોસોફ્ટમાં કે રિલાયન્સમાં નોકરી મળી જાય તો કમસે કમ ઇન્ટરવ્યૂ લેનારાનું થેન્ક યુ તો કહો કે ન કહો? હે, મળી ગયો, દરવાજા બારો તો પછી સામે નહીં કોઈ વાતે, દરવાજા જતો હોય ત્યારે તો કે મળી ગયું મળી ગયું મળી ગયું, એટલું બધું આમ એવો આપણને હરખ થાય. તો કે સ્વામિનારાયણની નોકરી એવી નહીં, માઇક્રોસોફ્ટ જેવી કહેવાય કે ન કહેવાય? સ્વામિનારાયણની નોકરી એવી કહેવાય કે ન કહેવાય? તમે કેવી માનો છો? માટે ભગવાન સેવા લેવાનું સ્વીકાર કરે અથવા બીજો એક ઉપાય પણ ભગવાનની સેવામાં પ્રવેશવાનો છે કે ભગવાનની સેવામાં બીજા કોઈ પુરુષ હોય, સાચા સેવક હોય અને તે ભગવાનની સેવામાં તમને સાથે રાખી લે તો ભગવાનની સેવા સુધી પહોંચી તો પછી શકે. એપોઇન્ટમેન્ટની જરૂર નહીં. તો એપોઇન્ટમેન્ટની એ જરૂર નહીં કે એ તમને રાખી લે રે. તો ઓલા પછી માલિક હોય પૂછે કે આ શું આવ્યો છે? એ મને હેલ્પ કરવા આવ્યો છે. એમાં જો એની હારી લાગી ગઈ તો પછી કે તમે નહીં આવો તો હાલશે. આવે એને એપોઇન્ટમેન્ટની જરૂર નહીં. એટલે નારદજી એવું કીધું કે ભગવાન બધાની એપોઇન્ટમેન્ટ ન આપે તો ઓલા હોય ગઈઢા બુઢા સેવક હોય એને કે ભાઈ તમે હાલો હું તમને મદદ કરું કે એની સેવાની નહીં હોય બોલે. પણ માટે ભગવાન સેવા લેવાનું સ્વીકાર કરે અથવા બીજો એક ઉપાય પણ ભગવાનની સેવામાં પ્રવેશવાનો છે કે ભગવાન ખાલી કથા જ છે કે રિયાલિટી છે? કથામાં બધે મજા આવે. કથા જ છે કે રિયાલિટી છે? શું કહો છો? રિયાલિટી. હા, ભગવાનની સેવામાં બીજા કોઈ પુરુષ હોય, સાચા સેવક હોય અને તે ભગવાનની સેવામાં તમને સાથે રાખી લે તો ભગવાનની સેવા સુધી પહોંચી શકાય છે. સંત ભગવાનના સાચા હજુરી સેવક છે માટે તે ભગવાનની ભક્તિ અપાવી શકે છે. તેથી જ તો લભ્યતે મહત્ કૃપયા એવ એમ કહ્યું છે. ભગતિ તાત અનુપમ સુખ મૂલા મિલઈ જો સંત હોહી અનુકૂલા. સાચા મહાપુરુષો પ્રેરણા કરીને જીવને ભગવાનની સેવામાં લગાડે છે. નાટકીય મહાપુરુષો પોતાની જ સેવામાં રાખી લે છે, બીજે જવા દેતા નથી. ભગવાનની સેવામાં પણ પહોંચવા દેતા નથી. ભગવાનને સ્વયં પોતાની સેવાની એટલી બધી જરૂર નથી. તેણે તો પોતાની જાતને સંપૂર્ણપણે સાચા ભક્તોની સેવામાં આપી દીધી છે. ભક્તોને પોતે સંપૂર્ણ આધીન થઈ ગયા છે. તેથી સાચા ભગવાનના સેવક ભક્ત સંતની કૃપા થાય તો ભગવાનની સેવા પ્રાપ્ત થાય છે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. મહાપુરુષોની કૃપા પ્રાપ્તિ સુલભ છે કારણ કે તે પ્રત્યક્ષ છે અને દયાળુ કૃપાળુ છે. માટે જીવની આરજુ સ્થિતિ જોઈને દયા કરે છે. ઇન્દ્રપુત્ર જયંતની કથા રામાયણમાં આવે છે. તે રામ ભગવાન છે કે ને તેમ પરીક્ષા કરવા ગયો હતો. તેણે કાગડાનું રૂપ બનાવીને સીતાજીને પગમાં ચાંચ મારી હતી. રામ જાગ્યા. એક ઘાસનું તણખલું લઈને તેમાં બ્રહ્માસ્ત્રનો મંત્ર મૂકીને તેની પાછળ ફેંક્યું. જયંત પોતાના મૂળ રૂપમાં આવીને ભાગવા લાગ્યો. પોતાના પિતા ઇન્દ્ર પાસે ગયો, બ્રહ્મા તથા શંકર પાસે ગયો. કોઈએ શરણું આપ્યું નહીં. વ્યાકુળ જયંત ભાગતો હતો ત્યારે દેવર્ષિ નારદની તેના પર દ્રષ્ટિ પડી. તેને દયા આવી. ત્યારે રામને જ શરણે જવાનો ઉપદેશ દીધો. જયંત ત્રાહી ત્રાહી કરતો રામના પગમાં પડ્યો, પણ ડરથી તેનું ધ્યાન બ્રહ્માસ્ત્ર ઉપર હોવાથી પગ ભગવાન તરફ અને માથું પાછળ પડ્યું. તે વિમુખ હતો. રામ ચૂપચાપ જોતા રહ્યા, પરંતુ દયાળુ જગત જનની જાનકી માતાની દ્રષ્ટિ જયંત ઉપર પડી. તેને મૂર્છા આવી ગઈ હતી. જાનકીજીએ તેને ફેરવીને માથું પ્રભુના ચરણોમાં કરી દીધું. પગ ધારી નામ કરીને ફેરવે અને માથું ભગવાનના ચરણમાં મૂક્યું. જાનકીજીએ તેને ફેરવીને માથું પ્રભુના ચરણોમાં કરી દીધું અને તેના પર કૃપા કરી. મહાન વ્યક્તિઓ દુઃખી અને ગરજવાન જીવ ઉપર દયાવાન થાય છે.
બધા જ જીવોનો તેણે ઈજારો લીધો નથી, પણ દુઃખી બધા એને કરી જ દેવાય એવું નહીં. કારણ કે માલિક પર હૃદયની આરજુ હોવી જોઈએ, ગરજ હોવી જોઈએ, અને હામાં ઓલા એવા હોવા જોઈએ, તો એનું કામ થાય. બે છેડા હરખા ન હોય તો એમાંથી એકાદો ખોટો હોય તો ન થાય. ભલે ને એક જ છેડો ખોટો હોય તોય ન થાય. બધા જ જીવોનો તેણે ઈજારો લીધો નથી, પણ દુઃખી, કાતર અને ગરજવાનનો તે ઉદ્ધાર કરે છે. મહાપુરુષોના હૃદયમાં ભક્તિનો પૂર્ણ ચંદ્રમા ઉગેલો રહે છે. તેની સમીપમાં આવનારને પણ તેની ચાંદનીની શીતળતા મળે છે. ત્યારે તે વ્યક્તિને પણ એવું લાગે છે કે મારા હૃદયમાં પ્રકાશ છે ને હું મહાપ્રકાશ પાસે જઈ રહ્યો છું. મારા હૃદયમાં ભક્તિ અને આનંદ આવી રહ્યો છે. પરંતુ જ્યારે તે મહાપુરુષથી દૂર હટતા જ તેને રસનો અનુભવ થતો નથી અને જીવ સૂકો બની જાય છે. જ્યારે ગંગાને પૃથ્વી પર અવતરવાનું થયું ત્યારે તેમને ડર લાગ્યો કે પાપી લોકો મારામાં સ્નાન કરીને મારામાં પાપ છોડશે તો મારું શું થશે? ઢગલા ને ઢગલા ઠલવે રાખે તો પછી મારું શું થાય? ત્યારે ગંગાએ ભગીરથને પ્રશ્ન કર્યો. ત્યારે ભગીરથ મહારાજાએ ગંગાજીને કહ્યું કે સાધવો ન્યાસિનઃ શાંતા બ્રહ્મિષ્ઠા લોકપાવનાઃ હરંત્યઘમ તે અંગ સંગાત તેષુ આસ્તે યગભિત હરિઃ. હે માતાજી, પૃથ્વી ઉપર પરમાત્માના અનન્ય ભક્ત એવા સંત પુરુષો ફરતા હોય છે. તે જ્યારે તમારામાં આવીને સ્નાન કરશે ત્યારે તમારામાં પાપીઓએ મૂકેલા પાપ પણ બળીને ભસ્મ થઈ જશે. કારણ કે તેઓ પાપનો નાશ કરનારા સાક્ષાત પરમાત્માને હૃદયમાં ધારી રહ્યા હોય છે. તેની દૃષ્ટિમાં, મનમાં, વાણીમાં, એક એક અંગમાં પરમાત્મા પ્રગટપણે બિરાજતા હોય છે. માટે તેની દૃષ્ટિથી, મનના સંકલ્પથી, વાણીથી, સ્પર્શથી કે કોઈપણ પ્રસંગથી જીવોને પવિત્ર કરનારા હોય છે. મહાપુરુષોના શાપમાં પણ ભગવાન રહીને તેની સત્યતા કરે છે અને તેને દંડ દઈને તેનું સારું કરે છે. જેમ નલ કુબેરને નારદજીનો શાપ વરદાનરૂપ થયો. દુર્વાસાના શાપને નિમિત્ત કરી મહારાજ પૃથ્વી પર પધાર્યા અને વરદાનમાં પણ ભગવાન રહીને અનુગ્રહ કરે છે. જેમ ધ્રુવને નારદજીના આશીર્વાદથી ભગવાન મળ્યા. તેમના વચનો સત્ય કરવા માટે ભગવાનને અવતાર પણ લેવો પડે તો લે છે. જો કે ભગવાનની કૃપાથી પણ જીવના હૃદયમાં ભક્તિ જરૂર ઉત્પન્ન થાય છે, પણ તેમાં નારદજીને તો મહાપુરુષોની કૃપામાં જ વધારે આસ્થા છે. પોતે પણ મહાપુરુષોના આશીર્વાદથી ભગવાનમાં અખંડ પ્રેમ, અખંડ ભક્તિને પામ્યા છે. તેથી તો મહત કૃપયા એવ એવું લખી દીધું છે, એવકાર લખી દીધો છે. અથવા ભગવાનની કૃપાથી જે ભક્તિ થાય છે એ પણ મહત કૃપા દ્વારા ભગવાનની કૃપા જીવ સુધી પહોંચે છે. ભગવાન કહે હું પ્રસન્ન થાઉં ત્યારે તેમને રૂડા સંતનો યોગ આપું છું. તેથી ભગવાનની કૃપાથી સંતની પ્રાપ્તિ અને સંતની કૃપાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે એવું પણ કેટલાક માને છે. કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે, આનંદ કંદ છે. તેમાં પરદુઃખ પ્રયુક્ત પણ દુઃખનો સંભવ નથી. તેથી પરદુઃખ પ્રહાણેચ્છારૂપ દયાને પણ અવકાશ રહેતો નથી. મહાપુરુષ જીવના દુઃખને જલ્દી પામી શકે છે. તેથી તેને જીવ ઉપર દયા જલ્દી આવી જાય છે, અથવા તેની પ્રાર્થનાથી ભગવાન જીવ ઉપર દયા કરે છે અને પોતાની ભક્તિ આપે છે. માટે કાં તો ભગવાનની દયા, કાં તો મહાપુરુષના માધ્યમથી અથવા તેમની પ્રાર્થનાથી દયા જીવ સુધી પહોંચે છે. તેથી દશમ સ્કંધમાં ભગવાનને સદનુગ્રહ બતાવ્યા છે, અર્થાત સત્પુરુષો દ્વારા અનુગ્રહ કરનારા છે અથવા સત્પુરુષની પ્રાપ્તિ એ જ ભગવાનનો અનુગ્રહ છે એમ માનો. એમ કહેવાનું તાત્પર્ય શું છે? તો મહત્પુરુષની કૃપા થાય તેવા શિષ્ય ગુણ મુમુક્ષુએ સંપાદન કરવા. તે ભાગવત એકાદશ સ્કંધમાં બતાવ્યા છે જે મદ અભિજ્ઞમ ગુરુમ શાંતમ ઉપાસિત મદાત્મકમ અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દૃઢ સૌહૃદ અસત્વરો અર્થ જિજ્ઞાસુ અનસૂયુર મોઘવાક જાયાપત્ય ગૃહક્ષેત્ર સ્વજન દ્રવિણાદિષુ ઉદાસીન સમમ પશ્યન સર્વેષુ અર્થમિવાત્મનઃ. પરમાત્માને સારી રીતે જાણનારા,
શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા અંતરશત્રુ જેના સમી ગયા છે એવા ગુરુમાં મારી બુદ્ધિ રાખીને નિર્માની, નિર્મત્સરી, નિર્મમ ગુરુમાં અતિ સુહૃદ ભાવથી જોડાઈને અતિ ઉતાવળો નહીં તેવો તત્વની જિજ્ઞાસાવાળો, કોઈના પર અસૂયા નહીં કરનારો, વૃથા વાણી નહીં બોલનારો, પત્ની, પુત્ર, ઘર, ખેતર, કુટુંબ, દ્રવ્યાદિકમાં ઉદાસી અને સર્વત્ર આત્મબુદ્ધિથી જોનારો એવો થકો ગુરુની ઉપાસના કરવી. અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દૃઢસરો હોદા. એનો અર્થ શું થાય? અમાન્ય મત્સરો દક્ષ. તમારી પાસે ચોપડી નથી ને એટલે એમાં શું થાય? એનો અર્થ શું થાય? અમાન્ય મત્સરો દક્ષો કે સન્માનની ઈચ્છા નહીં. સંધિ જ છૂટી પાડવાની છે, બીજું કઈ અર્થ નથી કરવાનો, ખાલી સંધિ છૂટી પાડવાની. અમાની અમત્સરો એમ. અમાની અમત્સરો દક્ષો નિર્મમો દ્રઢ સહૃદ. આવો આવો થઈને એ ભગવાનના ભક્તની સેવા કરે, ભગવાનના ભક્તની સેવા કરે એવું છે. એવો થકો ગુરુની ઉપાસના કરવી ઇત્યાદિક શિષ્યના ગુણો ગુરુની સંતની કૃપા મેળવવા માટે બતાવ્યા છે. તેને સંપાદન કરવા તો મહત્પુરુષોની કૃપા થાય અને તેના હૃદયમાં ભક્તિ આવે. અન્યથા દુર્ગુણયુક્ત શિષ્ય ઉપર મહત્પુરુષની કૃપા થતી નથી અને તેમાં ભક્તિ થતી નથી એમ જાણવું. કારણ કે નારદજીનો ધ્રુવ સાથેનો પ્રસંગ સફળ થયો કારણ કે કૃપાની પાત્રતા રૂપ ઉપર વર્ણવેલા ગુણો તેમાં હતા. તે જ નારદજી તો કંસની સાથે પણ પ્રસંગમાં હતા, પણ તેમાં કાંઈ તેવું થયું નહીં. તેમાં નારદજીનો પ્રસંગ સફળ ન થયો, કૃપા સફળ ન થઈ. તેના હૃદયમાં નારદજીનો પ્રસંગ થવા છતાં ભક્તિ ઉદય ન થઈ. કંસને નારદજીમાં હેત તો નહોતો. હેત તો હતો, એનું સન્માન કરતો હતો. કંસ છે નારદજી જ્યારે જાય ત્યારે સિંહાસન ઉપરથી ઊભો થઈ જાય, ગુરુ માનતો હતો. નારદજીની હારે કોઈને દ્વેષ હતો નહીં જગતમાં, કંઈ ત્રિલોકીમાં ફરતા, અને બધાને એવું હતું કે નારદજી થાય ક્યાંક સારું થાય, નારદજી એવા હોય તો સારું થાય. ભગવત કૃપા લેશાદ વા. ભગવાનનું સ્વરૂપ જ કૃપા છે, તે પણ અપરિત્યાગ લક્ષણા છે. ભગવાનની કૃપા તો અનંત અપાર છે, તેમાંથી લેશ પણ પ્રાપ્ત થઈ જાય તો પણ જીવના હૃદયમાં ભક્તિ ઉદય થઈ જાય છે. ભગવાનમાં અનંત શક્તિઓ રહેલી છે, તે બધી શક્તિઓમાં કૃપા શક્તિ જીવના કલ્યાણને માટે સર્વોપરી છે. એતાવાન હિ પ્રભોરર્થો યત દીન પરિપાલનમ. સર્વજ્ઞ હોવાથી શું થઈ ગયું કે જે બીજાને માર્ગદર્શન ન કરે? સર્વશક્તિમાન હોઈને જે દુઃખીઓનું દુઃખ દૂર ન કરે તો તેનો કશો અર્થ નથી. પ્રભુના પ્રભુત્વનું પ્રયોજન જ એ છે કે દીનજનોનું પાલન કરવું. ભગવાન પ્રત્યે આર્તજનોનું રક્ષણ કરવું. જો એમ ન હોય તો સર્વશક્તિમાનપણાનો કોઈ પણ લાભ નથી. અહીં એક શંકા થાય છે કે ભગવાન દીનબંધુ અને કૃપા સિંધુ છે અને સર્વશક્તિમાન છે અને આપણા ભક્તોની બધી મુશ્કેલીઓને જાણે છે, તો પછી આપણા પર વિપત્તિ કેમ આવે છે? તો તેનું સમાધાન એ છે કે માતા બાળકને સ્નાન કરાવે છે, સાબુ લગાવે છે ત્યારે બાળકને ગમતું નથી. તે ખૂબ રડે છે, ખૂબ દુઃખનો અનુભવ કરે છે, તો પણ બાળકને સ્નાન કરાવવું એ તો માતાની કૃપા જ છે અને માતા કરાવે છે. ડૉક્ટર રોગીનું ઓપરેશન કરે છે, શરીરને કાપે છે ત્યારે રોગીને ખૂબ કષ્ટ થાય છે, તો પણ તે ડૉક્ટરની કૃપા જ છે, નિર્દયતા નથી. તેમ ભગવાન ભક્તને શુદ્ધ કરવા માટે ક્યારેક કષ્ટ કે વિપત્તિના રૂપમાં કૃપા વરસાવે છે, પણ જીવ તેને ઓળખતો નથી. ભગવાનની કૃપા આપણી સામે ભગવાનનું નામ બનીને ભગવાનની સેવા રૂપે, ભગવાનની કથાના રૂપમાં અને મહાપુરુષોના સંગના રૂપમાં આવતી હોય છે. આ બધી ભગવાનની કૃપા છે. જેને ભાગ્ય જોગે એની પ્રાપ્તિ થઈ તો એમ માનવું કે મારા ઉપર ભગવાનની કૃપા થઈ. આપણે ઘણા પ્રશ્ન હોય છે
કે ભગવાન આપણા ઉપર રાજી છે એ કેમ ખબર પડે? તો આમાં જો કે આ સરસ કીધું, ભગવાનની કૃપા છે આપણી સામે. ભગવાનનું નામ એટલે નામ લેવાની શક્યતા, ભગવાનની સેવા રૂપે સેવાનો ચાન્સ મળી જાય, ભગવાનની કથાના રૂપમાં કથા સાંભળવાનો ચાન્સ મળી જાય, મહાપુરુષોના સંઘના રૂપમાં આવતી હોય છે. આવી ભગવાનની એમ કે કૃપા છે. આવું મળે તો એમ માનવું કે મારા ઉપર ભગવાનની કૃપા થઈ. શું કરવાને? આ કોઈ પુણ્યનું ફળ તો હોય નહીં. પુણ્યનું ફળ તો સ્વર્ગમાં વયું જવાનું, પાપનું ફળ સીધું નરકમાં જવાનું. અને આ પુણ્ય પાપના ફળરૂપ નથી, આ ભગવાનની કૃપાના ફળરૂપ છે. આવું પ્રાપ્ત થાય ત્યારે એમ માનવાનું કે મહારાજે કૃપા કરી મને. ભગવાનની કૃપા આપણી સામે ભગવાનનું નામ બનીને ભગવાનની સેવા રૂપે, ભગવાનની કથાના રૂપમાં અને મહાપુરુષોના સંગના રૂપમાં આવતી હોય છે. પણ જ્યારે આપણી સમીપમાં હોય ત્યારે આપણે તેને ઓળખી શકતા નથી. અર્થાત આપણે તેને ભગવાનની કૃપાના રૂપમાં જોતા નથી ને ક્યારેક બીજાના રૂપમાં પણ જોવા લાગીએ બોજાના ને ક્યારેક બોજાના રૂપમાં પણ જોવા લાગીએ છીએ. એ બોજો આવી ગયો એમ. આપણે બીજા કોઈને નહીં, મને એક ને જ મારો શું વાંક, એવું થાય પડે. પણ જ્યારે આપણી સમીપમાં હોય ત્યારે આપણે તેને ઓળખી શકતા નથી. અર્થાત આપણે તેને ભગવાનની કૃપાના રૂપમાં જોતા નથી ને ક્યારેક બોજાના રૂપમાં પણ જોવા લાગી જઈએ છીએ. તેથી એટલે ભગવાનની કથા હોય, ભગવાનની સેવા હોય, ભગવાનનું ભજન હોય, એ ક્યારેક આવી પડે તો, પરાયણે આવી પડે તો આપણને કાન પકડીને કે હાલો સભામાં આવો, સભામાં દરરોજ તમારે આરતીમાં આવી જવાનું. સીઓ ઓફિસથી આગી નથી એટલે અહીંયા તમારે ડોકું કાઢી જવાનું, પછી ઉયું જવાનું. કાન પકડીને આપણે એમ કહીએ તો એ આવી પડી કહેવાય, એમ બોજારૂપ લાગે. નહીં તો કેટલી સેવા હતી, આનંદનો મહાસાગરમાંથી નીકળી અને અહીંયા આવું. આનંદ સેવા તો આનંદનો મહાસાગર કહેવાય કે ન કહેવાય? એ કહેવાય. કઈ સેવા? આરતી વખતની હોય બહુ, એમાં ઓલું મલ્ટીપ્લાય થઈ જાય આનંદ, કે નહીં? આરતી વખતની સેવા અને કોઈ પણ જાતની જનરલ પેલા કાર્યો હોય એ સેવા, એ એમાં આનંદ છે એ મલ્ટીપ્લાય થઈ જાય, એકદમ સ્કેર થઈ જાય. ત્યારે તો મને એવું છે કે અક્ષરધામવાળાને એવી સેવા નહીં મજા આવતી હોય. અક્ષરધામવાળાને શું પેલું તણખલું આવતી હોય, આની આગળ ન આવે. આ બધી ભગવાનની કૃપા સામે આવતી હોય ત્યારે. ભગવાનની કૃપા આપણી સામે ભગવાનનું નામ બનીને ભગવાનની સેવા રૂપે, ભગવાનની કથાના રૂપમાં અને મહાપુરુષોના સંગના રૂપમાં આવતી હોય છે. પણ જ્યારે આપણી સમીપમાં હોય ત્યારે આપણે તેને ઓળખી શકતા નથી. અર્થાત આપણે તેને ભગવાનની કૃપાના રૂપમાં જોતા નથી ને ક્યારેક બોજાના રૂપમાં જ પણ જોવા લાગી જઈએ છીએ. તેથી યથાર્થપણે અપનાવી શકતા નથી. તેમાં પણ જો મહાપુરુષનો સંગ મળ્યો તો તે ભગવાનની સર્વોપરી કૃપા છે. તે ભાગવતમાં કહ્યું છે જે ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞશ્છંદાંસી તીર્થાની નિયમા યમાહ યથાવરુંધે સત્સંગ સર્વસંગાપહોય મામ. યથાવરુંધે મને કેદ કરી લે છે. સત્સંગ છે એ મને કેદ કરી લે છે. કયો સત્સંગ? સવારનો કે સાંજનો? કયો તો? આત્મબુદ્ધિ આત્મબુદ્ધિ.
નકર તો સત્સંગ તો આપણને યથાવ રૂંધતો જ હોય છે કે અટાણે બીજું કેટલી સેવા પડી છે અને રૂંધાઈ ગયા. સાંજે એવું થાય છે. યથાવ રૂંધે મામ સત્સંગો. શ્રી કૃષ્ણ ભગવાનને એવું થતું હશે કાં તો મૂંઝવણ થતી હશે કે પણ ત્યારે તો બેલ પડવાની ચાલ નહોતો એટલે કે એને મૂંઝવણ ન હોય. બેલ પડે તો મૂંઝવણ આવે ને. ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞશ્છંદાંસી તીર્થાની નિયમાહ યમાહ યથાવરુંધે સત્સંગ સર્વસંગાપહોહિ મામ. મને યોગ જ્ઞાન અથવા ધર્મ પોતાનામાં એવા રૂંધી શકતા નથી. ન જપ ન તપસ્યા અથવા ત્યાગ, ન ઈષ્ટાપૂર્ણ, ન વ્રત, યજ્ઞ, વેદાધ્યયન, તીર્થાટન અને યમ નિયમના પાલનથી હું એવો વશ થતો નથી જેવો સર્વ આસક્તિનો નાશ કરનારા સત્પુરુષના સંગથી વશ થઈ જાઉં છું. તે મહાપુરુષો કોને જાણવા? તો જેની ક્રિયા, સંકલ્પ, સિદ્ધાંત, જીવન વ્યવસ્થા વગેરેથી ભગવાનની સાથે એકતા થઈ જતી હોય, ભગવાનની સાથે મળી જતું હોય તે મહાપુરુષ છે. જેના બધા ભગવાનથી અલગ કે અનુવૃત્તિમાં ન હોય તેવા હોય તે મહાપુરુષ ગણી શકાતા નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.